મોરબીમાં ખેડૂત આંદોલન સક્રિય થઈ રહ્યું છે, તેને તોડવાનો પ્રયત્ન થતો હોય તેવા ખેડૂતોના નિવેદન આવી રહ્યા છે. ઉપવાસી છાવણીના જણાવ્યા મુજબ 100 જેટલા ગામમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ગામમાં નહીં આવવા માટે બેનર લગાવી દીધા છે. તો બીજી બાજુ 2-4 ખેડૂતોને સાચું ખોટું સમજાવી તેમની સહી લઈ ખેડૂતોને 400% વળતર ચૂકવવાની જાહેરાત કલેક્ટર કચેરીથી થઈ છે, પણ 2-4 ખેડૂતો સિવાય કોઈના નામ જાહેર કર્યા નથી અને ખેડૂતોને સંતોષ નથી તેવું બહાર આવ્યું છે. આ બાબતે વાત કરીએ તો ખેડૂતોની જમીનમાં ખેડૂતની સહમતિ લીધા વગર દાદાગીરીથી વીજ પોલ નાખવામાં આવતા હોય તેના વિરોધમાં મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને હવે ગામે ગામ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ ગામમાં આવવું નહીં તેવા બેનર મારવામાં આવી રહ્યા છે. મિતાણા, ગીડજ, હડમતિયા, લગદીરપુર જેવા વધુ ગામોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ ગામમાં આવવું નહીં તેવા બેનર મારવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં 2-4 ખેડૂતોને કલેક્ટર કચેરીએ બોલાવી 400% વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમાં બીજા કોઈ ખેડૂતોના નામ ન હોય ખેડૂતોએ તેમની આ નીતિનો પણ વિરોધ કર્યો છે. આમ ખેડૂત આંદોલનમાં ભાગલા પાડવાનો પ્રયત્ન થયો હોય તેવું લાગી રહ્યું છે. વેગડવાવ ગામના ખેડૂતોએ જ વિરોધ દર્શાવ્યો છે. એકલા ખેડૂતની મુલાકાત કરીને તેમને આડું અવળું સમજાવીને સહી કરાવી શકે છે. ખેડૂતોએ સાવધાનીપૂર્વક એકલ દોકલ ખેડૂત નહીં પણ સમૂહમાં વાતચીત કરો, નહીંતર જે વળતર અંગેની જે માંગણી છે તે ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય તેવું લાગે છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચકારી ટીવી ન્યૂઝ, મોરબી. અહીંયાથી કલેક્ટર સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરી છે, બરોબર. ખેડૂતો પરસેવો પાડીને પોતાની આ બાપ દાદાની જમીન હાચવીને રાખેલા છે, બરોબર. ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે કે બજાર કિંમતના 4 ગણા હાલની બજાર કિંમતના, બરોબર. એટલે એ બાબતે જો હકીકતમાં સાહેબ પ્રેસ કરીને એવું કહેતા હોય કે જૂનું વળતર મળે એનાથી હવે તમને 4 ગણું મળે છે, પણ અહીંયા માંગણી સ્પષ્ટ છે. આપને ખબર છે 4/7/2026નો પરિપત્ર છે, એમાં ફક્ત 2 ગણા એટલે 200% લખીને આપેલા છે. એમાં 4 ગણાનો ઉલ્લેખ જ નથી, ક્યાંય 400%નો ઉલ્લેખ નથી. એટલે પ્રશાસને જે પરિપત્ર આપ્યો એની બહાર જઈને તો કરીએ કે નહીં. એટલે સાહેબે જે વાત કરી છે ને એ પહેલાં મળતું હતું એના 4 ગણાની વાત કરી છે. ને આપણા ખેડૂતોની માગણી શું છે ભાઈ? કાલે કલેક્ટર કચેરી અમે ગયા. કલેક્ટર કચેરીએ જે અમરસિંહને જે કમિટી હતી એમાં અંદર જે ભાવતાલ જે થયા એ ચીઠીઓ ટોકન વાઇઝ ખોલવામાં આવી હતી, પણ જે બાકીના જે 4 નામ ભાઈના જે હાકરા હતા એમને જો ખોલી હતી, બાકીના જે 11 નામ કીધા એ કોઈને કંઈ ખબર નથી. મારું નામ શૈલેષભાઈ પટેલ. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઇનનું કામ કાર્યરત છે. 1 લાઇનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઇનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઇન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. 3 લાઇનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે નહીં. અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઇનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઇનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. એમાં અમુક ખેડૂતને ભોરવીને લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીને લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં. રહ્યો. શું તમારું નામ છે? દેવાંગભાઈ રબારી.